हमारी समृद्धि और विकास के लिए बनाए गए सभी नियमों एवं सूचनाओं का हम पालन करेंगे। बनाए गए सभी नियमों एवं सूचनाओं का पालन करेंगे। व्यवसाय के साथ संबंधों का संतुलित विकास हमारा लक्ष्य होगा। संतुलित विकास हमारा लक्ष्य होगा। इस परिवार में हम स्वकेंद्रित नहीं, इस परिवार में हम स्वकेंद्रित नहीं, किंतु अन्यों को भी सहयोग देकर सभी मेंबरों के विकास के लिए बिनशर्ती तरीके से हम हमारी जिम्मेदारी निभाएंगे। अखंड एवं अजय भारत के राष्ट्र विकास में सदैव आगे रहकर हमारे सच्चे नागरिक के सभी उत्तरदायित्व का पालन करेंगे। सीखना और सिखाना हमारा गुरु मंत्र रहेगा। हमारा विकास और नैतिक मूल्य दूसरों के लिए प्रेरणा स्वरूप बने। ऐसे प्रयास हम सभी के हमेशा रहेंगे। जय हिंद। મિત્રોને એક્નોલેજ કરવા માંગુ છું। સુરતની અંદર અત્યારે 70 લાખની વસ્તી છે નિયર અબાઉટ, બરાબર ને? તો 70 લાખની વસ્તીમાંથી આ એવા હીરાઓ છે, ડાયમંડ છે કે જે અત્યારે ફક્ત 70 છે। 70 લાખમાંથી પર્સન્ટેજ કાઢો તો 0.001% થાય માનો। આ શું બતાવે છે? કમિટમેન્ટ ફક્ત તમે તમારા બિઝનેસના કમિટમેન્ટ માટે નથી આવ્યા। તમારું કમિટમેન્ટ છે કે તમારા ફેમિલી મેમ્બર્સમાં, તમારી સોસાયટીમાં, આઈ મીન તમારી હોલ લાઈફમાં તમે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ઇમ્પેક્ટ કરવા માંગો છો। અને આ કમિટમેન્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી, ખરેખર હું તમને દિલથી એક્નોલેજ કરું છું। થેન્ક યુ। हमारे फॉर्मનું નામ છે અને હું પ્રોગ્રેસ ક્લબ વનનો પ્રાઉડ મેમ્બર છું। મારું નામ નીતિન મિત્રી છે। હું PC3 નો પ્રાઉડ મેમ્બર છું। બાય પ્રોફેશન મારે સેનેટરીવેર સિરામિક નો શોરૂમ છે કતારગામમાં। થેન્ક યુ। માયસેલ્ફ રવિ વિસાવડિયા, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું। રાજ ટેક્સ ઓફ મારી કંપનીનું નામ છે અને PC4 માં પ્રાઉડ મેમ્બર છું। गुड मॉर्निंग। गौतम चांदू, मेरी फर्म का नाम हरिराम इंजीनियरिंग है। हम लोग पेपर डिस्पोजेबल की मशीन बना रहे हैं 15 साल से और PC4 के अंदर मैं प्राउड मेंबर हूँ, एक प्राउड लीडर हूँ। गुड मॉर्निंग। મારું નામ દિલીપ ડોંગરા છે। હું પ્રોગ્રેસ નંબર 2 માં એઝ અ લીડર તરીકે વર્ક કરું છું અને મારું ફર્મનું નામ છે 3D બિલ્કોન, જે કન્સ્ટ્રક્શન કેમિકલમાં અમે બિઝનેસ કરીએ છીએ। થેન્ક યુ વેરી મચ। માયસેલ્ફ બિશપ ઝાલાવાડિયા, મારી કંપનીનું નામ છે JM એન્ટરપ્રાઇઝ। આ કંપનીમાં અમે એમ્બ્રોઇડરી યાર્ન અને જરીનું મેન્યુફેક્ચર કરીએ છીએ અને રિટેલ અને હોલસેલમાં વેચાણ કરીએ છીએ। બીજા 2 યુનિટ ચલાવું છું, એક ટાઈ યુનિટ છે અને જરી મેન્યુફેક્ચર યુનિટ પણ ચલાવું છું। પ્રોગ્રેસ ક્લબમાં છેલ્લા 2 વર્ષથી હું મેમ્બર છું અને મારું કમિટમેન્ટ છે કે પ્રોગ્રેસ ક્લબના પ્રત્યેક મેમ્બરમાં હું કાંઈક ને કાંઈક કોન્ટ્રીબ્યુશન કરી શકું અને એના માટે जयदीपભાઈ સાથે હું કોલીડર છું। थैंक यू वेरी मच। हेलो, गुड मॉर्निंग एवरीवन। मेरा नाम नितेश सिंह कौशिक है। मेरा प्रोफेशन, मेरा बिजनेस टेक्सटाइल मॉडलिंग का है और मैं पिछले 10 साल से अपना बिजनेस रन कर रहा हूँ और PC2 में PC6 में मैं इवेंट हेड के तौर पे मैं अपनी जिम्मेदारी निभा रहा हूँ। थैंक यू सो मच। મોબાઈલ પર હોય, ભલે લોકો બહાર રજીસ્ટ્રેશન પર છે, ભલે તમને વેલકમ કરે છે, ભલે તમારા નીચે પાર્કિંગમાં હોય, એ બધા જ પ્રોગ્રેસ ક્લબના મેમ્બરો છે। તમારી જેમ જ પ્રોગ્રેસ ક્લબના સદસ્યો છે અને એ લોકોને જે મળ્યું છે એ તમને પણ મળે, એના માટે એ લોકોનો કમિટમેન્ટ કટિબદ્ધ છે। સો લેટ્સ વેલકમ ઓલ ધ અસિસ્ટિંગ ટીમ। સ્પેશિયલી વેલકમ ઓલ ઓફ યુ સિટિંગ ઓન ધ ચેર। આ ચેરમાં જે વ્યક્તિ બેઠેલો છે એને હું ખરેખર ધન્યવાદ કહેવા માંગુ છું। ધન્યવાદ એટલા માટે કે તમે અમારી ઇન્વિટેશન સ્વીકાર કરી। અમે તમને કીધું કે આવી રીતે અમે પ્રોગ્રેસ ક્લબમાં કરીએ છીએ
અને તમે અમારા પર ભરોસો મૂક્યો, તમે અમારા પર ટ્રસ્ટ મૂક્યો, એના માટે અને બીજી તમે તમારી લાઈફ માટે કેટલા કમિટેડ છો. 7:30 વાગે નાઈ ધોઈને કોઈ અમરેલીથી આવતું હશે, કોઈ કતારગામથી આવતું હશે, કોઈ સાયણથી આવતું હશે, કોઈ મોટા વરાછાથી આવતું હશે, कोई सिंग लाइफ इशू से आता हो, राइट. सो आप आपकी लाइफ के लिए जितने कमिटमेंट हो, आपके बिजनेस को ग्रो करने के लिए, आपकी फैमिली को ग्रो करने के लिए, आपकी लीडरशिप को ग्रो करने के लिए, वो चीज हमारी ताकत है. आपने हमारे पे भरोसा किया, हमें मौका दिया है आपकी लाइफ के अंदर हम कुछ कंट्रीब्यूट कर सके, आपके बिजनेस को ग्रो कर सके, आपकी सेल्स को ग्रो कर सके, आपके फाइनेंस के इश्यूज को सॉल्व कर सके, आपके स्टॉक के इश्यूज को सॉल्व कर सके, आपके स्टाफ मैनेजमेंट के इश्यूज को सॉल्व कर सके. उसके अंदर हम आपके साथ भागीदार बन सके, उस चीज का मौका देने के लिए मैं आपका तहे दिल से शुक्रिया करता हूं. प्रोग्रेस क्लब का ये 6ठा क्लब आज जो लॉन्च हो रहा है, मेरे लिए एक बहुत खास दिन है. वो खास दिन इसलिए है कि हम एक्सपांड कर रहे हैं, हमारा परिवार बड़ा हो रहा है. आज आप लोग हमारे परिवार के सदस्य बन रहे हैं. प्रोग्रेस क्लब के बारे में आपको पता होगा कि एक नॉन प्रॉफिट मोटिव ऑर्गेनाइजेशन. नॉन प्रॉफिट मोटिव ऑर्गेनाइजेशन मतलब इसके अंदर जो भी पैसा हम आपसे लेते हैं वो ये सारे फिजिकल चीजों पे खर्चा होता है. एक भी रुपया कोई भी मेंबर अपने घर पे लेके जाता नहीं. वो जो भी यहाँ पे काम कर रहा है वो सिर्फ और सिर्फ एक ही चीज के लिए कर रहा है कि उसकी लाइफ जिस तरीके से ग्रो हुई है वो दूसरे की भी हो. और इसीलिए हम लोग एक टैगलाइन यूज करते हैं जिसका नाम है लेट्स ग्रो टुगेदर. हमारा ये बिल्कुल मानना है कि मेरे पास कुछ भगवान ने आवड़त दिया है, आपको भी कुछ आवड़त दिया है, आपको भी कुछ आवड़त दिया है, सबको कुछ न कुछ भगवान ने यूनिक दिया है. अब कब स्टॉक में कैसे सेल करना है ये मेरे को आता है, स्टाफ को कैसे मैनेज करना है ये आपको आता है. अब मैं आपसे वो सीख सकता हूँ कि स्टाफ को कैसे मैनेज करना है, और आप मुझसे ये सीख सकते हो कि सेल कैसे ग्रो करना है. इस तरीके से प्रोग्रेस क्लब चलता है. इस प्रोग्रेस क्लब के हिस्सा बनने के लिए, इस प्रोग्रेस क्लब के परिवार का सदस्य बनने के लिए मैं आपका तहे दिल से शुक्रिया अदा करता हूँ. आई रियली वेलकम एवरीवन. लेट्स वेलकम अगेन एवरीवन. वेलकम. માયસેલ્ફ અલ્પેશ ધામેલિયા. મારી કંપનીનું નામ છે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ. સુરતમાં મારી 5 બ્રાન્ચ આવેલી છે અને અમે બાળકોને કેજી ટુ 12 સાયન્સ સુધીનું એજ્યુકેશન આપીએ છીએ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ એવરીવન. માયસેલ્ફ અલ્પેશ સુતરિયા. અમે લોકો ડાયમંડ જ્વેલરી બનાવીએ છીએ. એલ્પસ્ટાર ડિઝાઇન કરીને અમારી ફોર્મ છે. વિધિન અ વેરી શોર્ટ ટાઈમ 1 મહિનાની અંદર ફૂટલોનો અમારો શોરૂમ ઓપન થવા જઈ રહ્યો છે. થેન્ક યુ વેરી મચ. મારું નામ આનંદ ચૌહાણ છે. મારું નામ આનંદ કન્સલ્ટન્સી છે. હું 2005 થી શેર માર્કેટની લાઈનમાં છું અને મારી પાસે એક યુનિક કેલ્ક્યુલેશન છે જેમાં શેર બજારમાં નુકસાન થતું નથી. એ વાત પર લગભગ લોકો વિશ્વાસ કરતા નથી. गुड मॉर्निंग एवरीवन. मेरा नाम अशोक अग्रवाल है और मैं साड़ी से और गारमेंट के फैब्रिक से जुड़ा हुआ हूँ. M2 और M4 में मेरी दुकान है. ગુડ મોર્નિંગ એવરીવન. માયસેલ્ફ અલ્પેશ પટેલ. મારી ફર્મનું નામ છે આશીર્વાદ કલર એન્ડ આદર્શ સાગર એન્ડ સેનેટરી રિટેલિંગ શોપ છે મારી. થેન્ક યુ. ઓર્ગેનિક ફૂડ હોમ સપ્લાય. મારું નામ બ્રિજેશ કાકમિયા. હોમ શ્યામ કોમ્પ્યુટર બરોડા પ્રેસ્ટેજ મારી ઓફિસ છે. મારું કામ LIC GIC તેમજ ઓલ ટાઈપ ઓફ સ્ટેશનરી પ્રિન્ટિંગનું છે. થેન્ક યુ. હું ભાવેશ રામાણી. મારી ફર્મનું નામ છે શ્રી હરિ ટેક્સટાઇલ્સ. મારી પાસે રિપેર જેકાર્ડ મશીન છે અને હું વિવિંગ સાડીમાં મેન્યુફેક્ચરિંગનું કામ કરું છું. થેન્ક યુ. ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ બ્રિજેશ પટેલ. મારું ફર્મનું નામ છે પ્રમોક ઓટોમેશન. અમારે પ્રોસેસ જે મિલ આવે છે ટેક્સટાઇલ મિલમાં એની અંદર સ્ટેન્ટર મશીનની અંદર ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટનું મેન્યુફેક્ચરિંગનું યુનિટ છે અમારું. થેન્ક યુ. મારું નામ પ્રવીણ કાકરા છે. મારી ફર્મનું નામ આરબી ક્રિએશન કંપની છે. મારા લેસ્ટ મેન્યુફેક્ચરનું કામ છે ડિઝાઇન જેકાર્ડ અને પ્રોસેસ. મારું નામ બિપિન માંગુકિયા. મારી ફર્મનું નામ બાહુબલી ક્રિએશન છે. હું એમ્બ્રોઇડરી મશીન ચલાવું છું અને મારું કામ હીરા સાઉદીનું એક્સપોર્ટ પર કન્સેપ્ટ. મારું નામ ચિરાગ કાકડિયા છે. મારી ફર્મનું નામ ખોડિયાર ટેક્સટાઇલ અને ઓમકાર સિન્થેટિક્સ છે. યાર્ન ટ્રેડિંગ અને લૂમ્સ વેવિંગનો બિઝનેસ કરાવું છું. મારું નામ ચિરાગ જરીવાલા છે. મારી ફર્મનું નામ સાય સત્તા છે. હું હાઉસકીપિંગ મટીરિયલ અને હાઇજીન કેમિકલમાં ડીલ કરું છું. ગ્રેટ મોર્નિંગ એવરીવન. મારું નામ દીપક પટેલ છે. અમારું ફર્મનું નામ શ્રી ઉમિયા ગ્લાસ એન્ડ પ્લાયવુડ છે. નાસિક મણીથી આવું છું. ત્યાં રિટેલ કાઉન્ટર છે. મારું નામ દીપેન પટેલ છે. મારી ફર્મનું નામ HT ઇલેક્ટ્રિકલ્સ. અમારી કંપની દરેક ટાઈપની LED લાઇટ મેન્યુફેક્ચર કરે છે. મારું નામ દિવ્ય ચોપડા છે. અમે સાડી મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને ઓનલાઈન સપ્લાય કરીએ છીએ અને ઓનલાઈન પહોંચવી છીએ.
દિલીપ ભાડિયા છે. મારી ફર્મનું નામ બ્લોસમ એન્ટરપ્રાઇઝ અને રેડીમેડ લેસ મેન્યુફેક્ચરિંગ અને હોલસેલનું કામ છે. મારું નામ દીપક દેસાઈ છે. મારે એમ્બ્રોઇડરી સાડીનું મેન્યુફેક્ચરિંગનું કામ છે. મારું નામ હરેશ કુંજડિયા છે. મારી ફર્મનું નામ હેરી ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ છે. અમે ફેમિલી પ્રોટેક્શનનું કામ કરીએ છીએ બાય લાઈફ ઇન્સ્યોરન્સ એન્ડ જનરલ ઇન્સ્યોરન્સ અને સાથે ફાઇનાન્શિયલ સેક્ટર સાથે ઇન્કમ ટેક્સ સાથે બી જોડાયેલો છું. થેન્ક યુ. મારું નામ હિરેનસિંહ ચાંદલાની છે. મારી ફર્મનું નામ ઝેરાની છે અને હું ઓનલાઈન સાડીઝ, લેંગા ચોલી, કુર્તી, દુપટ્ટા એ હોલસેલ ને રિટેલ બંને સેલ કરું છું. આઉટ ઓફ ઇન્ડિયા બી કેનેડા, મોરોક્કો મોકલું છું. થેન્ક યુ. Myself Kiran Sadhani and my firm name is Fortune Enterprise and I am doing the business of footwear trading, footwear wholesale. Thank you. મારું નામ નિકેશ રાઠિયા છે. મારું ફર્મનું નામ હરિઓમ એન્ટરપ્રાઇઝ છે. લેસ મેન્યુફેક્ચરિંગ બનાવું છું અને જેકાર મહારાણી જેવા લેસ બનાવું છું. મારું નામ નિતેશ લખડ છે. મારી કંપનીનું નામ છે એવરેસ્ટ સિસ્ટમ. 2006 થી મારી ઓફિસ ચાલે છે. મારો બિઝનેસ કોમ્પ્યુટર ટ્રેડર્સ અને સીસીટીવી કેમેરામાં સેલ્સ અને સર્વિસ સાથે જોડાયેલો છે. મારું નામ જયેશ કંજાની છે. મારે ફૂટવેરનો રિટેલ શોપ છે. મારી શોપનું નામ છે જેકે ફૂટવેર્સ. ગુડ મોર્નિંગ. મારું નામ જીતેન્દ્ર બલ્લર છે. હું સાડી અને ગાર્મેન્ટનું ફેન્સી ફેબ્રિક સેલ કરું છું ઓનલાઈન અને ઓફલાઈન. મારું નામ કલ્પેશ સુધાર છે. મારી કંપનીનું નામ યોયો ફેશન છે. અમે ઈ-કોમર્સ માં ડીલ કરીએ છીએ. ગુડ્સ, ટેક્સટાઇલ ગુડ્સ સેલ કરીએ છીએ. ગુડ મોર્નિંગ. મારું નામ કેતન ડાંગોદરા છે અને હું આસ્થા લેસ અને આસ્થા એન્ટરપ્રાઇઝ નામથી બે કંપની ચલાવું છું. આસ્થા લેસમાં અમે લેસનું ટ્રેડિંગ કરીએ છીએ અને આસ્થા એન્ટરપ્રાઇઝના નામથી અમે લેસનું મેન્યુફેક્ચરિંગ. મારું નામ પીપળિયા કિરણ છે. મારી કંપનીનું નામ છે કલારીતિ એમ્બ્રોઇડરી. હું ટેક્સટાઇલ સાથે સંકળાયેલો છું અને જોબ કરું છું. મારું નામ કિશન કટિયા છે. મારું કંપનીનું નામ આત્મીય સેલ છે અને મારો બિઝનેસ છે ઓફિસમાં ન્યૂ ફેશનર ઓટોમેટિક એર ફ્રેશનર એનો મારો બિઝનેસ છે. મારું નામ કૌશિક રજોડિયા છે. મારી કંપનીનું નામ આર્ટરોક્સ થ્રેડ છે. અમે એમ્બ્રોઇડરી મશીનના થ્રેડ એન્ડ જરીનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને હોલસેલનું પણ કામ છે. મારું નામ કિરીટ પાનસુરિયા છે. અમે લોકો દરેક પ્રકારના ફ્લેટ સરફેસ ઉપર પ્રિન્ટ કરીને આપીએ છીએ. એક કોર્પોરેટ ગિફ્ટ છે અને કસ્ટમાઇઝ ગિફ્ટ કરીને આપીએ છીએ. મારું નામ લલિત ડોબરિયા. મારી ફર્મનું નામ વિષ્ણુપ્રિયા ફેશન એમ્બ્રોઇડરી સાડી મેન્યુફેક્ચરિંગ. મારું નામ લાલજી લંબર. હું સીઝન સમ્રાટને રિપ્રેઝેન્ટ કરું છું. સમ્રાટ બ્રાન્ડથી અમે લોકો ગેસ ગીઝર, વોટર ફિલ્ટર, ચીમની, સ્ટવ અને સ્પેર પાર્ટનું હોલસેલમાં ટ્રેડિંગ કરે છે. ઇમ્પોર્ટ, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાયનું કામ છે. અમારી ટેગલાઇન છે સમ્રાટ હે તો સહી રહે. મારું નામ વિશાલ પટેલ, બારડોલી. ફર્મનું નામ છે એમએસ ધ ટ્રોફી હાઉસ. દરેક પ્રકારની ટ્રોફીઝ, જે સ્પોર્ટ્સના કપ હોય કે એવોર્ડ, કોર્પોરેટ ટ્રોફી, ઓલ ટાઈપ્સ ઓફ ટ્રોફી, હોલસેલ એન્ડ ટ્રેડિંગ. થેન્ક યુ. મારું નામ મનસુખ કાસોદરિયા. એમ્બ્રોઇડરી જોબ વર્કનું કામ કરું છું. મારું ફર્મનું નામ છે જેનેલા. મારું નામ મુકેશ જીરોયા છે. મારી ફર્મનું નામ પૂર્વ શરણ ક્રિએશન છે. મારું એમ્બ્રોઇડરી ગાર્મેન્ટ જોબ વર્કનું કામ છે. મારું નામ મહેશ વાસા છે. મારી ફર્મનું નામ છે અસલ હોમ ઇલેક્ટ્રિક. લાઇટિંગ, ઇલેક્ટ્રિક એસેસરીઝ, સ્વિચ એસેસરીઝ, ફેન્સ આ વગેરે ઇલેક્ટ્રિક પ્રોડક્ટમાં અમે ડીલ કરીએ છીએ. થેન્ક યુ. મારું નામ મેહુલ ઈરપરા છે. અમે એક વોટર જેટ મશીન ચલાવીએ છીએ. હું અને એક મારો મોટો ભાઈ અને નાનો ભાઈ અને માર્કેટમાં અમારી શોપ છે અને અમે મેન્યુફેક્ચરિંગ અને પ્રિન્ટ કરીને પણ કપડો વેચીએ છીએ માર્કેટ. મારું નામ મનોજ દોડિયા છે. મારી કંપનીનું નામ ચકાજો ટેક્સટાઇલ કંપની છે. અમારી કંપની છેલ્લા 3 વર્ષથી દુપટ્ટા મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડિંગનું કામ કરે છે. મારું નામ શેકડા મુકેશ છે અને લેસ મેન્યુફેક્ચરિંગનું કામ કરું છું. જોઈન્ટિંગ લેસ. મારું નામ મેહુલ દોડિયા છે. મારી ફર્મનું નામ કૃષ્ણા ટેક્સટાઇલ છે અને ગ્રે મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલો છું. મારું નામ નરેશ ઢોલાજીયા છે અને મારે ગ્રેપ લોકરેજનું કામ કરે છે. હું નિલેશ લીંબાણી. એઝ અ ડિઝાઇન મારું ફર્મનું નામ છે અને હું ઇન્ટિરિયર ડિઝાઇનર. મારું નામ પ્રશાંત ટીકરિયા છે અને મારું અનલિટેસ્ટ નામથી લેસનું કામ છે અને મારું લેસનું ટ્રેડિંગનું કામ છે હોલसेल टू होलसेलનું. હું દરેક જાતની લેસનું ટ્રેડિંગ કરું છું. मेरा नाम प्रतीक अग्रवाल है और हमारा साड़ीज मैन्युफैक्चरिंग और ट्रेडिंग का बिजनेस है जो हम ई-कॉमर्स पोर्टल के थ्रू सेल करते हैं और सूरत के लोकल सेलर्स को सप्लाई करते हैं. મારું નામ પ્રવીણ કાવલિયા છે અને મારી ફર્મનું નામ આરતી દુલા કલેક્શન અને બીજી ફર્મનું નામ આરતી ફેશન છે જ્યાં અમે મેરેજ માટે શું શેરવાની રેન્ટ ઉપર આપીએ છીએ અને લેડીઝ ક્લોથનું સેલિંગ કરીએ છીએ. મારું નામ રાજુ ગાજરકરા છે. મારી ફર્મનું નામ આસ્થા આર્ટ્સ છે. હું લેસ અને ડાયમંડમાં જોબ કરતું કામ કરું છું. माई सेल्फ राम प्रकाश है कलर एप्लीकेटर. माई फॉर्म नेम आदित्य कलर एंड पॉलिशिंग वर्क्स. माई टेगलाइन पेंट योर ड्रीम होम या ऑफिस कलर ऑफ हैप्पीनेस. વ્રજ ફેશન કરીને હું ફોર્મ ચલાવું છું અને દરેક પ્રકારનું એમ્બ્રોઇડરી જોબ કરું છું. મારું નામ વિપુલ બુટાણી છે અને હું સુરતમાં રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ બનાવું છું.
મારી ફર્મનું નામ દેવપ્રિયા જેરી છે. જેકાર્ડ મેન્યુફેક્ચરિંગ જય બનાવું છું અને બીજી ફર્મ છે શ્રી હરિયાટ जॉब करते हैं. मेरा नाम योगेश प्रवीण संघवी है. मेरा यारी एक्सपोर्ट नाम से मेरी कंपनी चलती है. 1013 काशी मार्केट में मेरी शॉप है और ऑफिस भी वहीं पे है. मैं ऑल काइंड ऑफ टॉप गाइड, बटोड़ा, सिल्क साड़ी मैं डील करता हूँ. थैंक यू सो मच. મારું નામ ઉમેશ પટેલ છે. મારી શક્તિ ટેક્સટાઇલ નામની ફર્મ ચાલે છે. હું સેકન્ડ જનરેશન છું મારા ફાધરની કે અમે ટેક્સટાઇલ સાથે રિલેટેડ છે. હું દરેક પ્રકારના યાનમાંથી એટલે કોટન, રેયોન અને નાયલોન, પોલિસ્ટર બધા જ પ્રકારના યાનમાંથી ફેન્સી ફેબ્રિક્સ બનાવવાનું કામ કરું છું. મારું નામ સાગર સોરઠિયા. કંપનીનું નામ હરિકૃષ્ણ ફેશન. ઓલ ટાઈપનું સ્ટિચિંગ અને લહેંગા મેન્યુફેક્ચરિંગનું કામ છે. मेरा नाम श्रीदयाल कुशवाहा. मैं 17 साल से LIC एजेंट के रूप में काम कर रहा हूँ. मेरा ऑफिस अमरोली विस्कोर प्लाजा में. મારું નામ સાગર કાછડિયા છે. હું બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ફર્મથી ચલાવું છું. મારું કામ હિન્દુસ્તાન કોકોકોલા બેવરેજીસ સાથે સંકળાયેલું. મારું નામ શૈલેષ કુકરાણી છે. મારી ફર્મનું નામ NK ડાયમ છે. ડાયમંડ ડ્રમનું મેન્યુફેક્ચરિંગ અને સેલિંગ છું. મારું નામ સાગર જાડા છે. મારી કંપનીનું નામ રુદ્ર ડેવલપર્સ છે અને અમે ગાળા રો હાઉસ અને ફ્લેટ્સમાં બનાવીએ છીએ. મારું નામ રાહુલ કુંભાણી છે. મારી દુકાનનું નામ આનંદરા ઇલેક્ટ્રિકલ છે અને અમારે લાઇટિંગ, વાયર, એસેસરીઝ, રિટેલ અને હોલસેલનું કામ છે. મારું નામ રમેશ ચંદ્ર પટેલ છે. હું એમ્બ્રોઇડરી જોબ વર્કથી કામ કરું છું અને સિટી ક્રિએશન કામ છું. થેન્ક યુ એવરીવન. આપણે બધા એક વખત આપણને बिफोर वी मूव एड, यहाँ पे कुछ लोग आउट ऑफ सिटी से भी आए. मैंने सुना कि बारडोली से एक भाई साहब आए. प्लीज कैन यू स्टैंड अप. बिहारा से कोई आए हैं और एक नासिक से आए और कोई आउट ऑफ सिटी. बिहारा, बारडोली, नवसारी. ये मेरे लिए बहुत बड़ा भाग्य है, मेरे लिए बहुत बड़ा प्रिविलेज है कि आपका ये एक्स्ट्राऑर्डिनरी कमिटमेंट, मतलब आई कांट बिलीव, ये मैं भरोसा नहीं कर सकता कि कोई आदमी बड़ोड़ा, वापी, नवसारी और नासिक से भी आए. ये हमारे प्रोग्रेस क्लब के इतिहास में आज तक हुआ नहीं है. आपको मालूम है प्रोग्रेस क्लब का स्ट्रक्चर के हर महीने 15 दिन से मीटिंग होगा, राइट? और वो जानते हुए भी आप नासिक से यहाँ पे ट्रैवल करोगे, ये भी आपको मालूम है. आपका ये एक कदम प्रोग्रेस क्लब के 350 लोगों की जिंदगी बदल देने वाला है. यहाँ बैठे हुए बहुत लोग, अरे यार मारे सवारे से ने मेल नहीं आवतो मीटिंग में आवा माटे. तो जब ये कोई बोलेगा कि मारे मेल नहीं आवतो तो मैं ये आदमी को आगे करूँ. मैं नवसारी से, बारडोली से जो सज्जन आए इनको आगे करूँगा. अगर ये मैनेज कर सकते हैं मेरा आपने बहुत आसान कर दिया बहुत काम. आप 4 लोगों ने, मैं जो 5 साल से जो जद्दोजहद कर रहा हूँ उसका काम आसान कर दिया. तो मेरे लिए सबसे बड़ी बात ये है कि आप बारडोली से इधर आए हैं और वो भी सुबह 7 बजे अपने बिजनेस और लाइफ को ग्रो करने के लिए आए हैं. खुद इस बात को बताता है कि आपका कमिटमेंट कितना है. आपको यहाँ पहुंचने के लिए तो एक दिन पहले वहां से ट्रेवल करना पड़ेगा. वहां से 7 बजे शाम को निकलेंगे आप, राइट? सो आई रियली वांट टू स्पेशली वेलकम दोस पीपल जो लोग बाहर से आए. इट्स अ प्रिविलेज फॉर प्रोग्रेस क्लब. प्रोग्रेस क्लब परिवार के लिए बहुत बड़े सम्मान की बात है कि आप इतनी दूर से ट्रेवल करके प्रोग्रेस क्लब के फैमिली का हिस्सा बने. लेट्स वेलकम दीस. माइक फटाफट. कमिटमेंट, सबसे पहली बात जो कमिटमेंट मैंने देखा, मेरे जीजा जी है तुलसी वासानी. उनके बिजनेस करने का तरीका वो PC3 से जुड़े हुए हैं. तो मैंने उनके में काफी चेंजेस देखे. मैंने उनसे पूछा क्या है ये राज, तो उन्होंने बताया प्रोग्रेस क्लब.
और उन्होंने बाकी कुछ नहीं बताया, तू सिर्फ आ, उसके बाद तुझे खुद पता चलेगा। इसलिए मैं इधर जुड़ा हूँ। तुलसी भाई पासानी पिछले 12-15 साल से धंधा करते हैं और पिछले 1-1.5 साल में कुछ अजीबोगरीब आपको उसके अंदर दिखाई दिया। जिस तरीके से बात करता है, जिस तरीके से बिजनेस करता है, जिस तरीके से पेमेंट मांगता है, जिस तरीके से सेल करता है, उसमें बहुत बड़ा परिवर्तन आपको दिखाई दिया। तो नासिक बैठे हुए इंसान ने वो परिवर्तन को रियलाइज कर लिया। ये तो रोज तो नहीं मिलते होंगे अपने जीजा जी से, लेकिन कुछ ऐसा था कि जो इनको दिखाई दिया कि यार ये कुछ वो सेम इंसान नहीं है, ये जो पहले वाला तुलसी वसानी तो नहीं है ये, राइट? तो आपने पूछा तू जाता किधर है, क्या किधर जाता है? थैंक यू सो मच। तो वो चीज आपको टच कर गई। थैंक यू। यस सर। एक्चुअली મારો બિઝનેસ સુરતમાં છે, મારો રેસિડેન્શિયલ છે, મારા આવા જવાનું તો રેગ્યુલર છે। મારા જીજાજી મુકેશભાઈ એમની સાથે ઓલરેડી પ્રોફેશનલની પહેલી પણ મેં ગેસ્ટ મીટિંગ એટેન્ડ કરી હતી, પછી પાછો મેં કેન્સલ કર્યું। સ્ટાર્ટિંગ હતો બિઝનેસ, મને એવું લાગતું શું જરૂર છે, પછી જેમ ચાલુ કર્યું આગળ વધ્યા, બોર્ડ નંબર લાયા, ખબર પડી કે ના મારા ઉપર કોઈ નથી। આજે આ જોઈન ગેસ્ટ મીટિંગ પછી જોઈન કરી, પછી ખબર પડી મારા ઉપર આટલા બધા છે, મારા આગળ વધવામાં આવી છે। મારું ફૂટવેર રિલેટેડ બિઝનેસ છે અને એ સુરતમાં મેસ્તાનમાં છે, તો મારું ડેલી અપડાઉન છે। પણ મનોજભાઈ હરિયાણ જે ટેસ્ટી કમાની ફર્મ છે, મારા ફાધરના બી ફ્રેન્ડ છે અને મારા બી ફ્રેન્ડ થઈ છે, અને એમની લાઈફમાં એમના બિઝનેસમાં જે રીતે ચેન્જીસ આવ્યા, જે રીતે એમને પોતાના બિઝનેસને ગ્રોથ બી કર્યો અને પોતાના બિઝનેસમાંથી એકદમ રિલેક્સ થવા લાગ્યા, એ જોઈને મને એમ થયું કે મારે બી આ કરવું જોઈએ અને મારે પોતાની લાઈફને મારા બિઝનેસને એક્સપાન્ડ કરવું। થેન્ક યુ। हमारा ट्रॉफी नो बिजनेस છે, સાથે ગિફ્ટ આઇટમ છે, એમાં કોઈ કિચન છે, પેન છે, તેના રિલેટેડ મારે અમરભાઈ બેકુની સાથે વાત થઈ હતી। એમણે એમની રીતે બી સમજાવ્યું અને ઇન્વાઇટ કર્યો કે ગેસ્ટ મીટિંગ તરીકે આવો। દરેક ગેસ્ટ મીટિંગમાં કંઈક ને કંઈક ટાસ્ક આપવામાં આવે, એક્શન માટેની વાત કરવામાં આવે, એનાથી ચેન્જીસ એ આવ્યું, સિસ્ટમેટિક થોડું પ્રોપર વેમાં કામ કરવાનું ચાલુ થયું। अच्छा, एज ए गेस्ट જ ચાલુ થઈ ગયું। હા, ગેસ્ટમાં જ ઘણી બધી એક્શન જે હતી, એક્શન પર કામ કરવામાં આવ્યું, જે કલેક્શન કેવી રીતે કરી શકાય ને એના પર प्रॉपर वेમાં લઈ જવું છે। आपने गेस्ट तरीके ही चालू कर दिया काम, और हमारे मेंबर जो है वो अभी भी हमको शामिल करा रहे हैं। સાથે સાથે બિઝનેસને પ્રોપર વે ઓટો મોડ પર લઈ જવું છે, એના માટે ખાસ અહીંયા શીખવાનું છે અને ઇઝીલી લર્ન કેવી રીતે કરી શકાય। આપણે ભલે સુરતમાં બેઠો છું, બારડોલીમાં બિઝનેસ કેવી રીતે ચાલ્યા કરે ઓટો મોડ, એ મારે ખાસ કરવું છે, એ શીખવામાં જેવી છે। और जब किसी ने आपको प्रोग्रेस क्लब के बारे में बोला होगा तो जरूर आया होगा, 110 तक आया होगा कि ये मेरे को बार बार बुला रहा है, पक्का इसका कुछ ना कुछ तो है। एकदम इंसान होने के नाते ऑथेंटिकली बताओ कि पहली बार मेरे को तो आया था, कितने लोगों को आया था? आया ही होगा यार, वो શું કામ વારા ઘડીએ કહે છે? अथवा तो वो आदमी को आपने इग्नोर मारना चालू कर दिया होगा, उसका फोन उठाना बंद कर दिया होगा, हर बार वो आपको बोले प्रोग्रेस क्लब में आप, प्रोग्रेस क्लब में आप, प्रोग्रेस क्लब में आप। ऐसा कितने लोगों के साथ हो? या फिर आपने वो मीटिंग में बोला था आऊंगा, फिर बाद में बोला यार मेरे को टाइम नहीं मिला, आज उठा नहीं, ऐसा हुआ होगा? ऐसा हुआ होगा ना, राइट? ऐसा हुआ होगा आपके साथ। अब मेरा सवाल ये है कि जिस आप डायरेक्ट तो आए नहीं प्रोग्रेस क्लब में, कोई ना कोई व्यक्ति आपकी जिंदगी के अंदर था जिसने आपके लिए स्टैंड लिया, जो आपके साथ खड़ा हो गया कि नहीं ये आदमी की जिंदगी बदलने का जवाबदारी मेरा है। ऐसा कोई ना कोई व्यक्ति तो होगा ना, ऐसा तो नहीं होगा ऐसा आप आ गए कि हाँ लाओ मेरे को प्रोग्रेस क्लब में मेंबर बने, ऐसा तो नहीं हुआ। किसी ने आपको एज ए गेस्ट पहले इनवाइट किया होगा, यस और नो? कहीं ना कहीं से आपने प्रोग्रेस क्लब के बारे में सुना होगा, यस और नो? बराबर। फिर आप एज ए गेस्ट आए, तो वो जो व्यक्ति जिसने आपको यहाँ पे भेजा है, जो निमित्त बना आपके लिए, उसके लिए आज कैसा भाव है आपको? उसके लिए क्या अंदर क्या भाव है, क्या उसके लिए फीलिंग उस इंसान के लिए, ये मैं आपसे जानना चाहता हूँ। जैसे 1-2 एग्जांपल लेते हैं। आपको किसने इनवाइट किया? राजेश शेखरा, राइट? राजेश शेखरा हमारे प्रोग्रेस क्लब 1 के मेंबर है। आपको किसने? राजू वार्ड प्रोग्रेस क्लब 3 में एम्ब्रॉयडरी का बिजनेस करते हैं। मॉर्निंग में वॉक के लिए जाते थे, तो वहाँ से वीरेश भाई से भी इंस्पिरेशन मिलती थी और उनका ग्रोथ भी सर हमारे सामने ही हुआ। मतलब तो
तो काफी इंस्पायर होते हैं और साथ में रहते हैं। तो उन्होंने बोला कि प्रोफेशनल क्रिकेट क्लब है, वहाँ पे हम जा रहे हैं। उनकी भी थर्ड गेस्ट मीटिंग थी, मेरी फर्स्ट गेस्ट मीटिंग थी उस दिन। तो उस टाइम से लगा कि नहीं हम करना चाहिए, हमारी लाइफ को ग्रोथ लेवल पे आगे ले जाएगा। तो धीरज नागरानी की लाइफ जिस तरीके से ग्रो हो रही है वो देख करके आपको ऐसा यस राइट। दिव्येश भाई ने मारो सेम बिजनेस से हम लोग सेम साथ स्टार्ट किया। ग्रोथ बने तो सारा साथ ही थे लोग, बट दिव्येश भाई ने हमारे एक बार આપણે થોડો ડિફરન્ટ છે કે કોઈ સિસ્ટમેટિક અને ઓટોમેટિક ચાલે એવો બિઝનેસ सुनना आप सब लोग। અને दिनेश भाई ने और मैंने साथ में बिजनेस किया, हमारा ग्रोथ भी लगभग सेम ही है, लेकिन दिनेश भाई और हमारे बिजनेस में फर्क ये है कि એનો બિઝનેસ સિસ્ટમેટિક ચાલે છે। ગુડ, મતલબ દિવ્યેશ ભાઈ જ્યારે મારી ઓફિસ આવે તો શાંતિથી આરામથી 2-3 કલાક બેસી શકે એની ટાઈમ। અને મારે ક્યાં જવું હોય તો મારે વિચારવું પડે કે હું જઈ શકીશ નહીં, ટાઈમ જ નથી। હા, સો મારે ક્યાંક પણ જવું હોય તો મને એવું લાગે કે મારા પર ટાઈમ જ હવે જેટલા પણ લોકો અહીંયા ઊભા છે એ લોકોની સક્સેસફુલી કંપની ચાલે છે અને એ લોકો અહીંયા અત્યારે ઉભેલા છે। ગુડ ગ્રેટ। तो ये चीज आपको टच कर। हाँ, तो मैंने दिनेश भाई को ये चीज पूछी कि आप इतने फ्री कैसे रह सकते हो? आपको भी इतना बड़ा काम है, मेरे पास भी इतना बड़ा काम है, मेरे पास भी इतने कॉल्स अटेंड करने, ये काम रिस्पांसिबिलिटी रहती है, तो आप कैसे फ्री कैसे हो सकते हो? मैं भी सेम बिजनेस कर रहा हूँ, मैं इतना फ्री नहीं। तो फिर उन्होंने मुझे एज ए गेस्ट यहाँ पे प्रोफेशनल पे इनवाइट किया। मैंने सारी चीजें देखी कि वो किस तरह से काम करते हैं, क्या है एग्जैक्टली। तो मैंने भी थोड़ा बहुत एज ए गेस्ट मीटिंग में अप्लाई किया मेरी ऑफिस में। मुझे काफी ग्रोथ मिला, मतलब बहुत सारी परेशानियों का ऐसे ही हल हो गया। तो मैं सोचा कि ये एज ए गेस्ट इतना हो रहा है तो मेंबर में तो वाह हो जाएगा। ऐसे गेस्ट मेरा लाइफ इतना ट्रांसफॉर्म हो रहा है। मुझे मेरे सचिव भाई ने इनवाइट किया था। अभी आज के जनरेशन में कौन भाई को किसको इनवाइट करता है तो किसके लिए? रितेश पटेल प्रमुख ऑफिसर। तो मैंने देखा कि 36 डिग्री जो वो है, जो मतलब यहाँ का टैगलाइन है वो मतलब सही है, 360 डिग्री ग्रोथ का, बराबर। उसके और दूसरा चीज ये देखा कि हमारे कॉम्पिटिशन उनको भी उन्होंने ऐसे सिखाया, तो वो चीज अपने को दिखाई देती है कि बिजनेस करना है तो सबके साथ में मिलकर करना है। साड़ी के बिजनेस वाले कितने हैं जो मार्केट में दुकान है, राइट? आपके पास ये फ्रीडम है कि सामने वाला अगर ज्यादा पार्सल लगा रहा है तो उसको जाके पूछ सके, यार तू ऐसा क्या करता है कि इतना पार्सल लगता है, मेरे को भी सिखाना। ऐसा फ्रीडम है, ऐसा फ्रीडम है मेरे पास है, बिकॉज आई एम अ मेंबर ऑफ प्रोग्रेस क्लब। मैं सामने वाले को जाके पूछ सकता हूँ, यार तेरा बहुत पार्सल लग रहा है, तो मेरे को 4 एजेंट आरती का नाम दे। ऐसा मेरे पास फ्रीडम है क्योंकि मैं प्रोग्रेस क्लब का सदस्य हूँ। जो आपने बोला कि प्रीतेश पटेल मेरे भाई है, जहां आज भाई भाई को नहीं सिखाता है, ग्रोथ में खड़ा नहीं रहता है, वहां पे मेरे भाई ने कॉम्पिटिटर को भी सिखाया। ये उनका खुद का भाई बोल रहा है। इस दुनिया का नाम है प्रोग्रेस। आ ऑर्डिनरी છે જ નહીં। તમે અહીંયા આવ્યા છો અને તમને મારા ઘડીએ કહેવામાં આવેલું હશે, તમને તમારા જે તે માણસે તમને ઇન્વાઇટ કર્યું હશે, એમણે તમને કીધું હશે, પછી તમે આવીને 4 મીટિંગ અટેન્ડ કરીને ચેક કર્યું હશે અને હજી તમારે માનવામાં તમને નહીં આવે કે ખરેખર આમાં બધા નિસ્વાર્થ ભાવે કરે છે। હજી તમને માનવામાં નહીં આવશે। હું લખીને આપું, સર્ટિફાઈ કરું છું કે સ્ટીલ યુ પીપલ વિલ નોટ બિલીવ। તમે લોકો બિલીવ કરશો નહીં કે ખરેખર વગર કંઈક મળે આ લોકો કરતા હશે। એવું બિલીવ થશે નહીં, પણ અમને કોઈ વાંધો નહીં, એવું બિલીવ નહીં, કેમ કે પહેલા અમને પણ નહીં થતું। मैं भी एक दिन उधर ही बैठा हुआ था। जितने लोग हैं जो आपके लीडर है प्रोग्रेस क्लब 6 के, जयदीप और अशोक 1-1.5 साल पहले इधर ही बैठा हुआ था, जो आज यहाँ पे लीड कर रहा है। मितेश पागडल बाय प्रोफेशन वीवर है, 150-200 मशीन चलाते हैं, राइट? उसको भी पहला ऐसा ही था कि नहीं આપણે આપણું જોવાનું। वो जिंदगी ही हमारे लिए थी। ये एक पूरी की पूरी नई दुनिया में हम आपको ले जा रहे हैं, जो आज तक इस हॉल के बाहर ये दुनिया नहीं है। मैं गारंटी से बोलता हूँ, लिख के देता हूँ, इस हॉल के बाहर ये दुनिया नहीं है। आप अपने कंपटीटर के पास जाके पूछने का फ्रीडम है कि आपको कि यार तारा जे सिस्टम छे ये मारा મને લાગે છે કે તારા સિસ્ટમ બહુ પરફેક્ટ છે, પેમેન્ટ ના, કલેક્શન ના, स्टॉक मैनेजमेंट ना, तू मैंने सिखवाड़ नहीं तारा सिस्टम। ऐसा फ्रीडम है आपको?
आपके कॉम्पिटिटर जो एकदम बेस्ट कॉम्पिटिटर जिसके जैसे 36 का आंकड़ा है, वैसे कॉम्पिटिटर के पास जाके ऐसा पूछने का फ्रीडम है आपको? आज से वो फ्रीडम मिल जाएगा, ये मैं जबान देता हूं। आज आपके पास वो फ्रीडम रहेगा कि आप अपने कॉम्पिटिटर के पास जाके बोलोगे यार तेरे को ये स्टॉक मैनेजमेंट का सिस्टम सिखाना मेरे को। अब ये दुनिया बाहर अवेलेबल नहीं है। और क्यों नहीं है? કેમ આપણે આપણા કોમ્પિટિટર પાસે નથી જાતા? કોઈ કહેશે ફિયર રહે છે એને, પોતાને બીક હોય છે કે મારું એ લઈ જશે. અચ્છા, હું એની પાસે જઈ એને ફિયર હોય કે તમને ફિયર હોય? મને હોય. શું ફિયર હોય તમને? હું એની પાસે જઈશ તો એ મારું કંઈક પાછું પૂછશે. હું એની પાસે જઈશ અને કંઈક મારું લઈ લેશે તો? વેરી ગુડ. और क्या ફિયર होता है? અંદરથી આપણને ખબર જ હોય છે કે એ લોકો આપણને કહેવાના જ નથી. हाँ, मेरे को पता ही होता है कि वो मेरे को बोलने वाला नहीं है। आज बारिश होगी, हमें तो खबर है जो है कि पेलो શું કહેવાનો છે। ये ऐसे ही हम जिंदगी जीते हैं कि मैं उसके पास जाऊंगा तो वो मेरे को बोलने वाला नहीं, वो मेरे को बताने वाला नहीं है। अभी आप उसके पास गए नहीं, आपने उसको पूछा नहीं, उसने ना बोला नहीं, तो आपको कैसे पता चल गया? पर ऑर्डिनरी वर्ल्ड में, बाहर की दुनिया में ऐसे ही चलता है। આપણે मेरा भाई मेरे को क्या बोलता है, આપણે છે ને આપણું સેલ કેટલી છે એ બધાને કહેવાનું નહીં, કેમ? નજર લાગી જાય। तो हम ऐसे ही बड़े हुए, આપણે ધંધાના સિક્રેટ છે ને કોઈને કહેવાના नहीं। तो आज तक हम जो दुनिया जी है, जो तरीके से आपने बिजनेस किया है, उससे एकदम उल्टा तरीका यहाँ पे चालू होने वाला है। अभी ये हमने आपको पहले नहीं बोला है। लेकिन वो जो भी तरीका है, उस तरीके से आपको एक नई जिंदगी मिलेगी, एक नया बिजनेस मिलेगा, एक ग्रोथ मिलेगा। सो आई रियली वांट टू थैंक यू कि जिस किसी ने भी आपको यहाँ पे भेजा है, उसके ऊपर आपने भरोसा रखा है, उसके ऊपर ट्रस्ट रखा। और मैं आपको सच बोलता हूँ, कलेजा चीर के बोलता हूँ कि उसको कुछ नहीं मिलने वाला, उसको कोई कमीशन स्ट्रक्चर नहीं है, इधर कोई टारगेट नहीं है उसको। जो भी व्यक्ति ने आपको इधर भेजा है, उसको सिर्फ और सिर्फ एक ही उसका मोटिव है, वो है लेट्स ग्रो टुगेदर। मेरे को जो मिला है वो दूसरे व्यक्तियों को भी मिले। मारी लाइफ ग्रो नो था जो आ लोग उभा नो था, तो वही जगह पे खड़ा होके उसने आपको इनवाइट किया है, उसने आपको टॉर्चर किया है, बार बार फोन किया है, आपको बोला है तू मीटिंग में आ, तू मीटिंग में आ। और आपने हम सब के ऊपर भरोसा रख के, प्रोग्रेस क्लब के स्ट्रक्चर पे भरोसा रख के हमें मौका दिया, जिससे मैं उन सब लोगों को थैंक यू बोलता हूँ कि जिन लोगों ने आपको इनवाइट किया। वही प्रोग्रेस क्लब की असली ताकत। आई विल रिक्वेस्ट एवरीवन कि आज हमारे पास ये मौका है कि उस इंसान को हम थैंक यू बोल सकें, जिस इंसान ने हमें ये नई जिंदगी के अंदर धक्का दिया है, ये जी नई दुनिया में जो हमको लाने का काम किया है, उसको थैंक यू बोलने का आज एक तो इतना तो बनता ही है, राइट? तो प्लीज टेक आउट योर मोबाइल फोन्स, उस इंसान को फोन लगाइए। अगर वो व्यक्ति यहाँ है तो आप रूबरू में बोल सकते हो, उसको फोन लगा के बोलिए कि भाई देवन है, आप प्रोग्रेस क्लब में इनवाइट कर लेना, बट थैंक यू, राइट? उसको कुछ नहीं मिलने वाला है, बट आपका एक थैंक यू का कॉल उसको रियली पावर देगा कि आप जैसे और बहुत लोग वो यहाँ पे लेके आएगा, उनकी जिंदगी बदलेगी। थैंक यू अमन भाई। Thank you. Thank you. Thank you. अब मेरा सवाल है आप लोगों से कि क्या सोचकर प्रोग्रेस क्लब में आए थे? क्या मिल जाएगा? मैं એકલો વિચારીશ કે મારા પોતાનો અનુભવ ક્યાંક લેટ થઈ જતો હશે, તમે 8 વ્યક્તિ તો કરી શકતા હોય, હવે તો 350 થઈ ગયા છે, બધાનો અનુભવ ભેગો થશે તો ચોક્કસ મારા કોઈ પણ ચેલેન્જ હશે આપણે સાથે 450 છે જે આપણે બિઝનેસ ગ્રો કરવો બીજી કોઈ બતાવી કે હું બિઝનેસમાં એકલો છું, અને એનો માનસિક પ્રેશર હોય તો તમે એવું શેરિંગ કર્યું કે હવે હું એકલો નથી અને ત્યાંથી મને બધો સપોર્ટ મળશે। યસ, મીટિંગ દરમિયાન બે ચાર શબ્દો સાંભળ્યા હતા
બાર ને મીઠા છે થોડો ડીપમાં ગયો એટલે એનો આવડત શરૂ થઈ. જ્યારે એક કે બે વ્યક્તિ આપણી લાઈફમાં અથવા તો બિઝનેસમાં આપણને સપોર્ટ કરતા હોય ને આપણે જો એટલા સક્સેસ હોય તો જ્યારે 410 કમ્યુનિટી જ્યારે આપણી સાથે હોય અને આપણને સપોર્ટ કરતી હોય ત્યારે ઓબ્વિયસલી આપણો ગ્રોથ એક્સપેન્ડ થાય. એટલે એ સમજીને આવો તો આ બધા મારી સાથે કામ કરશે, મને હેલ્પ કરશે અને હું પણ મારું કંઈ યોગદાન આપીશ તો બંને તરફથી ખુશી શેર થશે, બંને તરફથી ગ્રોથ થશે. એ સમજીને હું અહીંયા કામ કરવાની પ્રોપર વે કામ તરીકો શીખવા પડશે. આ પાસેથી કંઈક ને કંઈક શીખવું છે અને બિઝનેસનો ગ્રોથ વધારવા માટે એના માટે હું અહીંયા આવ્યો છું. હું મારા બિઝનેસને અને મારી લાઈફને વેલ ઓર્ગેનાઇઝ કરી શકીશ. મેં એ ગેસમેન્ટ વગેરેમાં જે કન્વર્ઝેશન હતા એમાં જોયું, મારા ફ્રેન્ડમાં બી જોયું છે, એટલે મને એવું લાગ્યું કે હું મારામાં બી આ કરી શકીશ. મેં મારા ફ્રેન્ડની અંદર જોયું કે આપણે અત્યારે હું અત્યારે દેવામાં કે મતલબ વ્યાજમાં ને એમાં આપણે ફસાયેલા હોય તો એનામાં મેં જોયું કે બહુ ઝડપથી નીકળી ગયો અને અત્યારે એકદમ બિંદાસ અને બહુ ખુશ રહી છે. તો એ ખુશી પણ મને અહીંયાથી મળશે એ આશયથી હું અહીંયા છું. અને ટાઈમ મેનેજમેન્ટ બધી મીટિંગમાં જોયું, આપણે જેમ કીધું એમ એક સેકન્ડ બી લેટ નહીં, તો એ પણ લાઈફમાં લાવવું છે અંદર, એટલા માટે હું અહીંયા. ફર્સ્ટ ટાઈમ હું આટલા બધા બિઝનેસમેન ને જોઈ શક્યો. અત્યાર સુધી મારી લાઈફમાં તો હું આવ્યો જ્યારે સુરત મારો ગ્રુપ હતું જ નહીં. મારા મામા હતા બધા, જ્યાં પણ હું જાઉં બિઝનેસ હું પેલા જોબ કરતો હતો, જ્યાં પણ જાઉં તો બધા એમ જ કે કંઈ ચાલતું નથી, સાડી કંઈ ચાલતું નથી, આમ છે, એટલું બધું નેગેટિવ હતું. આ અને ફર્સ્ટ ટાઈમ મેં 350 લોકોને ત્યાં જોયા કે આ હસતા હતા અને બધા બિઝનેસમેન આટલી બધી ખુશી કેવી રીતે થઈ શકે. તો ત્યારે મને કંઈક એવું હતું કે મારે જોઈન કરવું છે અત્યારે. એમણે ત્યારે પ્રોફેસર તમે કીધું કે 4 અટેન્ડ કરવી પડશે મિનિમમ, તમને બોલાવી જશે, કાર્ડ આપી દેજો. आपको कांग्रेस क्लब में से क्या चाहिए? हाँ, मुझे यही बताओगे तो रुपीज कम से जो मेरी लोन है वो सब मुझे पे करनी है. दिवेश भाई मुझे इन्विटेशन किया था, उसका अभी मैंने काफी स्टॉक से देखा तो मुझे बहुत अच्छा लगा बिजनेस मैनेजमेंट का. और स्टॉक का लोगों ने स्टॉक का किस तरह से प्लानिंग करके सब लोन पे किया, तो उस तरह से मेरे को भी पे लगी. Congratulations and celebrations. And I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know how happy as can be. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented. But that was in the bad old days before I met you. When I let you walk into my heart. Congratulations and celebrations. When I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. I
પ્રોમિસ તમારી ઓફિસમાં દિવાલમાં લગાવવાની છે, ટેબલ ઉપર નથી મૂકવાની. ये फ्रेम आपको आपके ऑफिस में लगानी है जहाँ आप बैठते हो. ओके, सो लेट्स हैव केक कटिंग सेरेमनी. And celebrations when I